હાલમાં રાજ્યમાં ઉનાળાએ ગરમી પકડી છે, એમાં પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે। ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ છેલ્લા 3-4 દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઈ રહ્યો છે। એવામાં લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે। હજુ આગામી દિવસોમાં રાજકોટમાં તાપમાન વધે તેવી શક્યતાઓ છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેના સંદેશા LED સ્ક્રીનમાં પ્રસારિત કરવામાં આવે છે। 108 દ્વારા છેલ્લા 48 કલાકમાં હીટવેવના કેસમાં ઝાડા ઉલટી, શરીરનું તાપમાન વધી જવું, ચક્કર આવવા વગેરે 72 કેસ નોંધાયા છે। લોકોએ દરેક કલાકે 200 ml જેટલું પાણી પીવું જોઈએ। લોકોએ ઘરે બનાવેલા ઠંડા પીણા પીવા જોઈએ। લોકોએ ટોપી, ગ્લોવ્સ પહેરવા અને કોટનના કપડાં પહેરવા જોઈએ। અતિશય ઠંડા વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાં જવાનું ટાળવું જોઈએ। આરોગ્ય અધિકારીએ કહ્યું છે કે લોકોએ સાવચેતી રાખવી જોઈએ। છેલ્લા સપ્તાહથી જે રાજકોટ શહેર ઉપરાંત તમામ રાજ્યમાં ગરમી છે એનું પ્રમાણ છે વધી રહ્યું છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમને વારંવાર છે એ હીટ બાબતે એલર્ટના મેસેજ છે આપવામાં આવે છે। એ અનુસંધાને આપણે હીટ વેવ રિલેટેડ જે પણ તૈયારી કરવાની હોય છે અને સૂચનાઓ જે સામાન્ય પબ્લિકને આપવાની હોય છે એ પ્રસારિત કરતા હોય છે। હાલમાં રાજકોટ મહાનગરપાલિકાના દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે ORS ઉપરાંત હીટ રિલેટેડ ઇલનેસને પહોંચી વળવા માટેની તમામ ટ્રેનિંગ ઉપરાંતનું આઈસી મટીરિયલ આઈસી અથવા લોકોને જાગૃતિને ફેલાય એના માટેના તમામ સંદેશાઓ અથવા મેસેજ છે આપણી LED સ્ક્રીનમાં પણ પ્રસારિત કરવામાં આવ્યા છે। ગઈકાલે 108 દ્વારા છેલ્લા 48 કલાકમાં હીટ રિલેટેડ ઇલનેસ કે જેમાં ખાસ કરીને ઝાડા ઉલટીના કેસીસ, ગરમીને કારણે શરીરનું તાપમાન વધી જવું ઉપરાંત સ્નાયુમાં દુખાવો થવો, કળતર થવું, ચક્કર આવવા, બેસુધી જેવા અનુભવ થવા વગેરે બધા કેસીસ છે એ કુલ મળીને ટોટલ 72 કેસીસ 48 કલાકના છે નોંધાયેલા છે। એવો જે આંકડો છે 108 દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને એ અનુસંધાને રાજકોટમાં ગત સપ્તાહે IMDનો જે ડેટા છે એ મુજબ જોઈએ તો 41.7 ડિગ્રી સુધીનું જે મહત્તમ તાપમાન છે એ પહોંચેલું હતું અને લોકોને કાળઝાળ ગરમી નો અનુભવ થયો હતો। ખાસ કરીને આગામી દિવસોમાં પણ હજી આગામી 5 દિવસ છે એમાં પણ તાપમાન છે એ ઊંચું જવાની શક્યતા છે। તો લોકોએ ઉપરના કોઈ પણ લક્ષણો જણાય, દાખલા તરીકે ચક્કર આવવા, માથું દુખવું, અતિશય પરસેવો થવો, સ્નાયુમાં કળતર દુખાવો થવો, માથાનો દુખાવો થવો, બેસુધી જેવું અનુભવવું, આ ઉપરાંત શરીરનું તાપમાન વધી જવું અને તાવ ના ઉતરવો વગેરે કોઈ પણ કિસ્સા જણાય। ઘણી વખત આમાંથી વ્યક્તિ છે એ લૂ લાગવાથી હીટ સ્ટ્રોક પણ શિકાર પણ બનતો હોય છે ને ઘણી વખત ઘાતક પણ નીવડતો હોય છે। તો લોકોએ આગામી જે શરૂઆતના જે સિમ્ટમ છે અથવા શરૂઆતના જે લક્ષણો છે ત્યાં જ પારખી લે અને પોતે બચાવની જો કામગીરી કરે તો આગળ વધતું છે આ અટકાવી શકાય છે। તો આવા કોઈ પણ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે દવાખાનાનો સંપર્ક છે એ કરવો ખૂબ જ હિતાવહ છે। તો લોકોએ ખાસ કરીને આગામી જે ગરમીના દિવસો છે એમાં શું તકેદારી રાખવી, તો દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 200 દર કલાકે 200 ml જેટલું પાણી છે એ પીવું હિતાવહ છે। ખાસ કરીને લોકો અત્યારે અતિશય ગળ્યા અને જે કાર્બોનેટેડ વોટર છે એનો પ્રયોગ અથવા તો કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક્સનો પ્રયોગ કરતા હોય છે તો તે હિતાવહ નથી। ઘરે બનાવેલા ઠંડા પીણા છે એ પીવા હિતાવહ છે। ખાસ કરીને લીંબુ શરબત, લીંબુ પાણી, એમાં મીઠું અને ખાંડ છે એનું દ્રાવણ પીવું એ પણ હિતાવહ છે। ઓસામણ પીવું, આ ઉપરાંત નાળિયેર પાણી અને ઘરે બનાવેલા કોઈ પણ ફ્રૂટના જ્યુસનું સેવન કરવું છે એ હિતાવહ છે। ખાસ કરીને ગરમીના જે દિવસો છે એટલે પીક અવર્સ છે 11 વાગ્યાથી કે લઈને 3 વાગ્યા સુધી કે જ્યારે સૂર્યના કિરણો સીધા આવતા હોય છે ને ત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો આવા સમયે બિનજરૂરી કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ। ખાસ કરીને મજૂર વર્ગ કે જે લોકોએ ખુલ્લામાં કામ કરવાનું હોય તો એમને વહેલા કામ શરૂ કરવું ને કામ છે એ સંધ્યા સમયે કરવું ખૂબ જ હિતાવહ છે। ખાસ કરીને અત્યારે આઉટડોરનું જે મજૂરી વર્ગ છે એમને ખાસ છે ધ્યાન રાખવું હિતાવહ છે। બિનજરૂરી બહાર ન જવું, જો બહાર જવાનું થાય તો ટોપી ઉપરાંત કાપડ માથે ઓઢીને ઉપરાંત ગ્લોવ્સ પહેરીને અથવા આખી બાઈના કપડાં પહેરીને બહાર જવું ખૂબ જ હિતાવહ છે અને ગોગલ્સના પ્રયોગ અથવા છત્રીનો પ્રયોગ કરવો પણ હિતાવહ છે। બહાર જતા પહેલા તમારા શરીરને હાઇડ્રેટ એટલે કે પાણીનું જે સેવન છે એ કરીને જ બહાર જવું જોઈએ જેથી તમારા શરીરમાંથી પાણીનો લોસ થાય તો પણ છે તમારે ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીનો ઘટ ન પડે અને આગળ ઉપર આપણે લૂ લાગવાની શક્યતા પણ ઘટાડી શકાય। આ ઉપરાંત ઉનાળાના દિવસોમાં ભરપેટ ખાવાનું છે એ ટાળવું જોઈએ। થોડા અંતરે થોડું ભોજન છે આરોગ્ય ખૂબ જ હિતાવહ છે। આ ઉપરાંત બની શકે તો અતિશય ઠંડા વાતાવરણમાંથી અતિશય ગરમ વાતાવરણમાં જવાનું ટાળવું જોઈએ જેના કારણે ઘણી વખત શરીરના જે તાપમાનમાં સડન ચેન્જીસ આવતા હોય છે અને એના કારણે હીટ રિલેટેડ ઇલનેસીસ છે અનુભવાતી હોય છે। તો ખાસ કરીને એસી માંથી થોડા સમયે રૂમ ટેમ્પરેચરે આવવું અને ત્યારબાદ છે બહાર નીકળવાનો આગ્રહ રાખવો।